સુરતમાં હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ત્યારે રાત્રિ કર્ફ્યુ દરમિયાન જહાંગીરપુરા ખાતે આવેલા નંદનવન રો હાઉસમાં બંધ મકાન નિશાન બનાવી ધાડપાડુ ટોળકીએ હાથફેરો કર્યોનો બનાવ સામે આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉનમાં ગુનાખોરી વધી રહી છે ત્યારે ફરી આવી જે ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં ધાડપાડુ ટોળકીએ આતંક મચાવ્યો હતો। જહાંગીરપુરા ખાતે આવેલા નંદનવન રો હાઉસમાં બંધ મકાનને ટાર્ગેટ કરાયો હતો। એક મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરમાં ઘૂસી કબાટનું તાળું તોડી સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી છે। ભગવાનના મંદિરમાં મૂકેલા ચાંદીના સિક્કા તથા બંગલામાંથી 70 થી 80 હજારની લૂંટ કરાઈ હતી। સોસાયટીના વોચમેને શંકા જતા તપાસ કરતા ચોરો દાગીના લઈ દિવાલ કૂદી ભાગી છૂટ્યા હતા। નીરવ કુમાર પ્રમોદભાઈ પટેલ। શું ઘટના ઘટી છે તમારા? ગઈકાલે રાત્રે 4-5 ચોર આવેલા હતા। કબાટ તોડીને સોનુમાં પેન્ડલ બુટ્ટી જેવું વસ્તુ લઈ ગયા છે। આશરે 1.5 તોલા જેવું વસ્તુ હતું। મંદિરિયામાંથી કંઈ ચોર હા, મંદિરિયામાંથી ચાંદીના સિક્કા ને કેશ પડેલા હતા 1000-2000 રૂપિયા જેવા, તે પણ લઈને ચાલ્યા ગયા છે। અંદાજિત કેટલાની ચોરી થઈ હોય એવું માનો? અંદાજિત 70 થી 80 હજારની ચોરી પ્લસ કબાટ બબાટ તોડી ગયા તે અલગ। તમને કેવી રીતે જાણ થઈ કે અમારા ત્યાં ચોરી થઈ હતી? ક્યાં ગયા હતા? અમે ગામ ગયા હતા। અમને સામેથી ફોન આવ્યો રાત્રે 2:30 થી 3 વાગ્યાની આસપાસ કે તમારા ઘરે ચોરી થઈ છે। એટલે અમે ગાડી લઈને પાછા તરત જ આટલે આવ્યા। તમે અહીંયા આવ્યા પછી તમે શું જોયું? કઈ સારું હતું ઘરમાં? ઘરમાં બધું સારીથી માંડીને કબાટમાં દરેક વસ્તુ ગમે તેમ પડેલી હતી। પછી ગયું એમાંથી બધું વસ્તુ મળી આવ્યું નહીં હતું અમારું, સોનુથી માંડીને કેશથી માંડીને ઘણું બધું। હાલ તો બનાવની જાણ થતાં જહાંગીરપુરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને તપાસ શરૂ કરી છે। અઝર કુર્સી સાથે હર્ષ સેટા।